રાજવંશી હોટલ એન્ડ રિસોર્ટ ખાતે રાજવંશી રમઝટ 2024ના ભવ્ય ગરબા અને સીસીટીવી કેમેરા સજ્જ તેમજ લેટેસ્ટ હાઈ ટેકનોલોજી આધારિત આગામી નવરાત્રી મહોત્સવના આયોજનના ભાગરૂપે પૂર્વ સાંસદ જુગલભાઈ લોખંડવાલાના માર્ગદર્શનમાં મીટિંગનું આયોજન અને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી, જેમાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજા જોલી ડાન્સ એન્ડ ઇવેન્ટ આયોજિત ટીમ અને મહેસાણા શહેરના અગ્રણી અને હોદ્દેદારો હાજર રહ્યા હતા। રિપોર્ટર હિતેશભાઈ મોદી, આઝાદ મીડિયા લાઈવ, મહેસાણા। રિસોર્ટની અંદર 5 તારીખથી 9 તારીખ 5 દિવસ માટેનું આયોજન કરેલું છે અને એના માટે સૌ ભાઈ બહેનો જે લોકો ઉત્સાહભેર આની અંદર નવરાત્રિના ગરબા ગાવા માગતા હોય તો અહીંયા અચૂકથી પધારજો। આપ સૌને આમંત્રણ પણ આપું છું। પછી આપણી સમક્ષ રાજાભાઈ જોલી અને આયોજક બી આપણી જોડે આ વખતે 2024 માટે શું તમે આયોજન કરેલું છે? ખેલાડીઓ માટે ઘણા અલગ અલગ ખેલાડીઓના ઇનામો રાખેલા છે। લકી ડ્રોનું બી રાખેલો છે અને 5 દિવસ અલગ અલગ ખેલાડીઓનો ઇનામો, લકી ડ્રોનો બમ્પર લકી ડ્રો બી રાખેલો છે, જેમાં મોટા બમ્પર ઇનામો બી છે। તો મિત્રો, આ ન્યૂઝના માધ્યમથી વિડીયોના માધ્યમથી જણાવે કે આ વખતે 2024માં જે નવરાત્રી રાજવંશી રિસોર્ટની અંદર રાજવંશી રમઝટ રાખેલી છે, તો દરેક એક વખત તમારા પરિવાર સાથે પધારજો એવું ભાવભર્યું આમંત્રણ અમારા જુગલભાઈ તરફથી અને રાજાભાઈ તરફથી છે। વંદે માતરમ। હું હિતેશ મોદી, આઝાદ મીડિયા લાઈવ ચેનલ રિપોર્ટર। આજે આપણી સમક્ષ રેખાબેન જે મહેસાણા એડવોકેટ છે, તો એમના થ્રુ જાણીએ કે જે આ રાજવંશી રિસોર્ટની અંદર જે રાજવંશી રમઝટ થઈ રહી છે, તો મહિલાઓની માટે તમારે શું કહેવું છે? રાજવંશી રમઝટ જે રાજવંશી હોટલ એન્ડ રિસોર્ટમાં સુંદર આયોજન કરાઈ રહ્યું છે અને એમાં આપણે સૌ એમાં જોડાઈએ તો ખૂબ જ એમ કે આનંદ આવશે અને અહીંયા આગળ જે ભવ્ય તૈયારીઓ થઈ રહી છે એ ખૂબ જ કદાચ આજ દિન સુધી મહેસાણામાં જે કંઈ એમ કે આયોજકોએ આયોજન કર્યું છે એ તો સારું જ હતું, પરંતુ અહીંયા આપ સર્વે આવશો તો આપને પોતાને ડિસિપ્લિનનો ખૂબ જ એમ કે અનુભવ થશે અને આનંદથી ગરબા એન્જોય કરી શકશો। તેમજ અમે બધા જ અમારી ટીમ એમની સાથે છીએ, રાજવંશી રમઝટના આયોજકોની સાથે। એટલે અહીંયા આગળ આપ સર્વે આવો નવરાત્રિ મહોત્સવમાં અને નવરાત્રિનો એન્જોય કર્યો ફૂલ પરિવાર સાથે, આપના પરિવાર સાથે એન્જોય કરો કે જેની અંદર ડિસિપ્લિનની સાથે સાથે એન્જોય પણ રહેશે અને અવનવી જે વાનગીઓ જે છે અહીંયા આગળ ફૂડ કોર્ટના પણ આયોજન છે, જેથી કરી અને કદાચ તમારે હળવા નાસ્તાની મહેફિલની એમાં પણ તમે એમ કે એનો પણ આનંદ લઈ શકશો। એટલે અહીંયા આગળ આપ સર્વેને અમે ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ। અમે બધા જ અહીંયા આગળ મહેસાણાની ઘણી બધી એમ કે સંસ્થાઓ એમની સાથે છે, એટલે મોટાભાગની મહેસાણાની જનતા અહીંયા આગળ આવશે અને આનંદ કરશે।